મંદિરમાં એક સંત આવતા હતા રોજ દર્શન માટે, અને લોકો કહેતા હતા કે એ ભગવાન સાથે રોજ વાતો કરે છે, ભગવાન એની સાથે રોજ વાતો કરે છે. ત્યાં એક મંદિરમાં એક ખૂબ જ મોટી ગાડી લઈને કોઈ અમીર માણસ આવ્યો, અને એણે એ સંતને પૂછ્યું કે ભગવાને મને આટલું બધું કેમ આપ્યું છે? ખરેખર હું સાચવી પણ નથી શકતો, એટલું બધું ભગવાને મને આપ્યું છે, ખૂબ એટલે ખૂબ જ આપ્યું છે. આટલું બધું કેમ મને આપ્યું છે એ મારા બદલે પૂછજો ને. અને મંદિરની બહાર એ સંત નીકળે છે, તો એ સંત કહે, એક ગરીબ એને મળે છે, અને એ સંતને કહે છે કે તમે ભગવાનને મળો તો પ્લીઝ મારા વિશે પૂછજો કે મને કેમ કંઈ નથી આપ્યું. એક કપડું પણ નહીં, એક બેસવાની સરખી એક કોથળો પણ નહીં. તો સંતે કહ્યું કે હા, હું આજે વાત કરીશ. પછી ધ્યાનમાં બેસે છે અને ભગવાન સાથે વાત કરે છે. તો ભગવાન કહે છે કે અમીર માણસ માટે તને કહું તો એ દરેક વાતમાં મને આભાર આભાર, થેન્ક યુ, ધન્યવાદ એવું કહે છે. ખૂબ મારી દરેક એક નાની નાની વસ્તુનો પણ એ ગ્રેટિટ્યૂડ કરે છે. અને જ્યારે ગરીબ માણસ, ક્યારેય એની પાસે સ્વસ્થ શરીર છે, એની પાસે બે હાથ છે, પગ છે, પણ એને કંઈ જોતા જ નથી આવડ્યું, અને ક્યારેય મારો આભાર માનતો નથી. તું એને કહી દે કે મારો આભાર માનવાનું શરૂ કરી દે, અને અમીર માણસને કહે છે કે મારો આભાર માનવાનું છોડી દે. તો ગ્રેટિટ્યૂડનો જાદુ જોયો તમે? કે ગ્રેટિટ્યૂડ ખાલી કરવાથી ગ્રેટિટ્યૂડથી કેટલા ભગવાન ખુશ થાય છે, અને ન જોઈતું બધું જ ભગવાન આપે છે. તો કેવી લાગી તમને મારી વાર્તા, અને સાથે આ બ્રેડ પુડલા? કોમેન્ટમાં મને ચોક્કસ કહેજો. ત્યાં સુધી ટેક કેર, લવ યુ, બાય.